જ્યારે બાળકનો જન્મ થાય બધાને ખૂબ ખુશી થાય, પણ એ જ ખુશીમાં ને ખુશીમાં આપણે એમની સંભાળમાં કોઈ એકેય જાતની બેદરકારી ના થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો જન્મ્યા બાદ આપણે બાળકને કઈ રીતે સંભાળશી એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, બાળકને શું જોઈએ? દૂધ. માતાનું દૂધ જો મળતું હોય તો સારામાં સારી વસ્તુ છે. નોર્મલ ડિલિવરી જો બાળકની હોય તો પછી માતાનું દૂધ જલ્દીથી આવવા ચાલુ થઈ જતું હોય, તો જેટલું બને એટલું વહેલું બાળકને માતાની છાતીએ રખાવી અને ફીડિંગ કરાવવાનું ચાલુ કરી દેવું. ઇનકેસ ઘણીવાર પહેલી ડિલિવરી હોય તો માતાને દૂધ આવવામાં ઘણીવાર વાર લાગતી હોય, તો પછી અમે ફોર્મ્યુલા ફીડિંગ સજેસ્ટ કરતા હોય છે. ગાય ભેંસનું દૂધ યુઝ્યુઅલી 1 વર્ષ સુધી બાળકને પાચનમાં થોડુંક ડિફિકલ્ટ થતું હોય છે. જો અગર સિઝેરિયન ડિલિવરી થઈ હોય છે તો પછી માતાને થોડો દુખાવો રહેતો હોય છે, પ્લસ ઉપરથી ખોરાક થોડોક લેટ આપતા હોય છે યુઝ્યુઅલી, તો એની કારણે માતાનું દૂધ આવવામાં થોડીક વાર લાગતી હોય, તો બી આપણે ફોર્મ્યુલા ફીડિંગ ચાલુ કરી શકાય.